તો એકવાર ફરીથી આપ સૌ વિદ્યાર્થીઓનું હું પાઠ સોદાગર હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડિયો લેક્ચરની અંદર આપણે ઉષ્માગતિશાસ્ત્ર પર આધારિત કેટલાક અગત્યના MCQs કે જે ભૂતકાળમાં કોમ્પિટિટિવ એક્ઝામ જેવી કે NEET, JEE, IIT માં પૂછાઈ ગયા છે એની પ્રેક્ટિસ આપણે કરવાના છે. તો હું ઈચ્છું છું કે આની આગળના લેક્ચર્સમાં કે જે ઉષ્માગતિશાસ્ત્ર પર આધારિત મેં 2-3 વિડિયો લેક્ચર તમને લોકોને સેન્ડ કરેલા છે. તો એ વિડિયો લેક્ચરને જો તમે ન જોયા હોય તો એકવાર એને કમ્પ્લીટ જોજો. કેમ? કારણ કે થોડો એનો બેઝ પાકો હશે તો તમે આ બધી વસ્તુને ફટાફટ સોલ્વ કરી શકશો. અને એ વિડિયો લેક્ચરને જોઈને જે પણ કંઈ નોટ તમે બનાવી હોય એ નોટને પહેલાં રિફર કરી લેજો અને ત્યારબાદ આ જે આપણા દાખલાઓ છે તેને તમે સોલ્વ કરજો. તો સ્ટાર્ટ કરીએ છીએ ઇમ્પોર્ટન્ટ MCQs ફોર NEET એન્ડ JEE. તો આપણો પહેલો MCQs છે, દરેક જણ અહીંયા બોર્ડ ઉપર ધ્યાન આપશે. સવાલ પૂછવામાં આવેલો છે, સમાન મોલર કદ ધરાવતા HCl અને H2SO4 આપણે લખતા જઈએ છીએ. સમાન મોલર કદ ધરાવતા HCl અને H2SO4 ની વાત કરેલી છે. એમનું તટસ્થીકરણ મંદ NaOH વડે કરતા. આ બંનેનું તટસ્થીકરણ તમારે કરવાનું છે મંદ NaOH વડે. આ બંનેનું તટસ્થીકરણ મંદ NaOH વડે કરવાનું છે. અનુક્રમે x કિલો કેલરી અને y કિલો કેલરી ઉષ્મા છૂટવી પડે છે. અનુક્રમેનો મતલબ કે આની સાથે પ્રક્રિયા થશે તો આપણને x કિલો કેલરી ઉષ્મા મળશે અને આની સાથે પ્રક્રિયા થશે તો આપણને y કિલો કેલરી ઉષ્મા મળશે. તો નીચેના પૈકી શું સાચું છે? અને આપણને 4 ઓપ્શન આપેલા છે. ઓપ્શન નંબર 1 x બરાબર y, ઓપ્શન નંબર 2 x બરાબર 2y, ઓપ્શન નંબર 3 x બરાબર 1/2y અને ઓપ્શન ડી એટલે કે ઓપ્શન નંબર 4 જે આપેલો છે એક પણ નહીં. તો વિદ્યાર્થીઓ, આપણે આને સોલ્વ કેવી રીતે કરીશું? સવાલ બહુ જ સિમ્પલ છે, થોડુંક સમજો. સમાન મોલર કદ ધરાવતા HCl અને H2SO4 NaOH સાથે પ્રક્રિયા કરે છે. તો સૌથી પહેલા આપણે HCl અને H2SO4 ની NaOH સાથેની પ્રક્રિયા બતાવી દઈશું. ચાલો સૌથી પહેલા વાત કરીએ HCl ની NaOH સાથે પ્રક્રિયા. આપણે જાણીએ છીએ કે HCl જ્યારે પણ NaOH ની સાથે પ્રક્રિયા કરે તો નિપજ શું બનાવે? અહીંયાથી ગયો Na, અહીંયાથી ગયો Cl, છૂટો કોણ પડે? NaCl. H + OH આ બંને ભેગા થઈને શું બનાવે? H2O. ઓકે, તો આ પ્રક્રિયા થઈ HCl અને NaOH. આપણે જાણીએ છીએ કે HCl ની NaOH સાથે પ્રક્રિયા થાય તો આટલી ઉષ્મા છૂટી પડે. તો એને આપણે સાઈડ ઉપર લખી નાખીએ છીએ x કિલો કેલરી. હવે આપણે વાત કરીએ H2SO4 ની NaOH સાથે પ્રક્રિયા. તો H2SO4 NaOH સાથે પ્રક્રિયા કરે તો શું બનાવે? વિદ્યાર્થીઓ, આપણને ખબર હોવી જોઈએ કે H2SO4 NaOH સાથે જ્યારે પણ પ્રક્રિયા કરે તો સોડિયમ બનાવે છે Na2SO4 અને OH માંથી બને છે પાણી. આ છે પ્રક્રિયા H2SO4 ની NaOH સાથે. અને H2SO4 જ્યારે આની સાથે પ્રક્રિયા કરે તો આટલી ઉષ્મા છૂટી પાડે. તો એને પણ આપણે બાજુમાં લખી નાખીએ y કિલો કેલરી. હવે સમજો, પ્રક્રિયાને બેલેન્સ કરી નાખીએ. અહીંયા 2 સોડિયમ છે તો આની આગળ પણ 2 સોડિયમ લખી નાખો. બીજું કે ઓક્સિજનના 2 મોલ છે, અહીંયા 1 જ મોલ છે, અહીંયા પણ કરી નાખો. આ તમારી પ્રક્રિયા બેલેન્સ થઈ ગઈ. આ બે પ્રક્રિયા આપણે લખી નાખી. હવે આપણો સવાલ શું છે કે જો આવું કંઈક હોય તો નીચેનામાંથી કયો ઓપ્શન સાચો છે? જો ઓપ્શનને તમે બારીકાઈથી જોશો, ધ્યાનથી જોશો તો તમને ખબર પડશે કે ઓપ્શનની અંદર x અને y નો સંબંધ આપેલો છે. કાં તો x બરાબર y હોવા જોઈએ, કાં તો x બરાબર 2y હોવા જોઈએ, કાં તો x બરાબર 1/2y હોવા જોઈએ.
અને એમાંથી કંઈ નહીં હોય તો આન્સર આવશે 1 પણ નહીં. બરાબર કે નહીં? તો આપણે એને સોલ્વ કરીએ. કેવી રીતે? અહીંયા ધ્યાન આપો. વિદ્યાર્થી મિત્રો, આપણને કીધું છે કે આ બંનેનું જે મોલર કદ છે તે સમાન લેવાનું છે. મતલબ કે જેટલું મોલર કદ HCl નું એટલું જ મોલર કદ H2SO4 નું. માની લો કે HCl નું મોલર કદ હું લઈ લઉં છું 1, તો H2SO4 નું પણ મોલર કદ તમારે લોકોએ લેવું પડશે 1, કારણ કે બંનેના મોલર કદ આપણે સમાન રાખવાના છે. બંનેના મોલર કદ સમાન છે તો ભાઈ બેની અંદર ફરક શું પડશે? તો વિદ્યાર્થીઓ જોજો, ભલે બંનેના મોલર કદ સમાન છે પણ તમે HCl અને H2SO4 ને બહુ બારીકાઈથી ચેક કરશો તો તમને ખબર પડશે કે HCl ની સરખામણીમાં H2SO4 પાસે હાઇડ્રોજન ડબલ છે. એક HCl કરતા એક H2SO4 પાસે હાઇડ્રોજન ડબલ થઈ ગયા, તુલ્ય દળ ડબલ થઈ ગયું, જેના પરિણામે H2SO4 વાળી જે પણ પ્રક્રિયા છે એની અંદર ઉષ્મા પણ ડબલ થઈ જશે. તો બહુ સિમ્પલ છે. હાઇડ્રોજન ડબલ છે, બેઝિકતા ડબલ છે, સક્રિયતા ડબલ છે, જેના પરિણામે આપણે બોલી શકીએ કે તે લોકોની ઊર્જા પણ કેવી હશે? ડબલ હશે. એનો મતલબ કે હું અહીંયા લખી શકું કે HCl ની સરખામણીમાં H2SO4 ની અંદર હાઇડ્રોજન આયન ડબલ થઈ ગયા. મતલબ કે આ જે પ્રક્રિયાની ઊર્જા Y છે એ ઉપરની જે પ્રક્રિયા X છે તેના કરતા ડબલ હોવી જોઈએ. Y બરાબર 2x એ તમારો સાચો જવાબ છે. પ્રોટોનની સંખ્યા ડબલ થઈ ગઈ, હાઇડ્રોજનની સંખ્યા ડબલ થઈ ગઈ, સક્રિયતા ડબલ થઈ ગઈ, જેથી આપણે લખીશું કે y is equal to 2x. તો આ પ્રક્રિયા કરતા આની અંદર હાઇડ્રોજનની સંખ્યા ડબલ થઈ ગઈ, હાઇડ્રોજનની સંખ્યા ડબલ થઈ ગઈ, એનો મતલબ યાદ રાખજો સક્રિયતા ડબલ થઈ ગઈ. તમે ખાલી આટલું જ મોડે કરો, બીજું કંઈ તમારે આપણા સમજવાની જરૂર નથી. હાઇડ્રોજનની સંખ્યા ડબલ થઈ ગઈ મતલબ કે આ જે પણ તમારું એસિડ છે એની સક્રિયતા ડબલ થઈ ગઈ, અને સક્રિયતા ડબલ થઈ ગઈ તો એની જે ઊર્જા છે એ પણ કેવી થઈ જવાની? ડબલ થઈ જવાની. તો y is equal to 2x આ તમારો આન્સર છે. શોધો. અહીંયા એક પણ ઓપ્શન આવો દેખાતો નથી, એટલે તમે લોકો કોને ટીક કરીને આવો? એક પણ નહીં. બરાબર કે નહીં? કેટલાય છોકરા આવી ભૂલ કરે છે. જે છોકરા આડેધડ કામ કરતા હોય, જોયા જાણ્યા વગર કર્યું, કંઈક દેખાયું અને લખી નાખ્યું, એવા છોકરાઓ આવું કરીને આવે. છોકરાઓ જો છે y બરાબર 2x ભાઈ આવો તો કોઈ સંબંધ જ નથી, કેન્સલ. અને કેટલા છોકરા આને પણ ટીક કરીને આવે x બરાબર 2y, કારણ કે સરખું લાગે ને તો ટીક કરીને આવે, પણ ભાઈ બધું અલગ અલગ છે. હવે ધ્યાનથી સાંભળજો, y બરાબર 2x આવો કોઈ વિકલ્પ નથી, એટલે છોકરા ટીક કરીને આવે એક પણ નહીં, પણ યાદ રાખજો એક પણ નહીં એ પણ જવાબ સાચો નથી. ધ્યાનથી સાંભળજો, y બરાબર 2x માંથી x ને કરતા બનાવો તો લખી શકું y ના છેદમાં 2 બરાબર x, એટલે કે x બરાબર y ના છેદમાં 2, અને x બરાબર y ના છેદમાં 2 એનો મતલબ લખાય x બરાબર 1 ના છેદમાં 2y, અને આ વિકલ્પ તમને લોકોને તમારી રકમમાં આપેલો છે. તો તમારો સાચો જવાબ આવે 3. ત્રીજો. તો ધ્યાનથી કરવાનું બરાબર, દરેક વસ્તુ ફટાફટ જોઈ લો, લખી નાખો, ત્યારબાદ નેક્સ્ટ વિકલ્પ ઉપર આગળ વધીએ છીએ. નેક્સ્ટ વિકલ્પ આપેલી પ્રક્રિયા N2 3H2 રિવર્સિબલ gives 2NH3 માટે N2 3H2 રિવર્સિબલ gives 2NH3 માટે ડેલ્ટા H બરાબર ખાલી જગ્યા. ચાલો, અને હું તમને અહીંયા એક હિન્ટ આપી દઉં છું. જો ભાઈ, N2 3H2 રિવર્સિબલ gives 2 moles of NH3. વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રક્રિયા છે તે સમતાપી પ્રક્રિયા છે. આદર્શ વાયુની સમતાપી પ્રક્રિયા એવું તમારે સમજવાનું. તમને લોકોને કાઉન્સમાં લખીને આપશે આદર્શ વાયુનું સમતાપી પ્રસરણ.
એવું તમને લોકોને લખીને આપશે. અહીંયા લખીને આપે આદર્શ વાયુનું સમતાપી વિસ્તરણ. ઓકે, ચાલો. અહીંયા હું વિકલ્પ નથી લખતો, વિકલ્પની કઈ જરૂર નથી, તમે ખાલી જુઓ. આ એક પ્રક્રિયા આવી છે, તેની માટે ડેલ્ટા H આપણે શોધવાનો છે. કેવી રીતે શોધીશું જોજો, સમજો. સૌથી પહેલા તો તમારે સમજવું પડશે એક સૂત્ર. આપણી પાસે એક સૂત્ર છે H = U + W. બોલો હા કે ના? આ ચેપ્ટર એટલે કે ઉષ્માગતિશાસ્ત્રનું જે પણ ચેપ્ટર છે એની અંદર તમે આ સૂત્ર જોયું હશે. તમને લોકોને એ પણ ખબર હશે કે આ જે સૂત્ર છે તેની અંદર W બરાબર આપણે કહીએ છીએ PV. એની કિંમત એડ કરો તો H બરાબર U + PV થશે. અને આ જે સૂત્ર છે તેને ફેરફારના સ્વરૂપમાં લખો. ફેરફારના સ્વરૂપમાં લખતા. ચાલો એને ફેરફારના સ્વરૂપમાં લખીએ. તો H નો ફેરફાર ડેલ્ટા H કહેવાય, U નો ફેરફાર ડેલ્ટા U કહેવાય અને PV નો ફેરફાર ડેલ્ટા PV કહેવાય. હા કે ના? તો આ એક સૂત્ર આપણને મળી ગયું. સાથે સાથે આપણે જાણીએ છીએ કે જો આદર્શ વાયુ હોય તો આદર્શ વાયુ માટે આપણે બધા જાણીએ છીએ કે PV બરાબર nRT થાય. તમે PV બરાબર ngRT પણ લખી શકો. કેમ ngRT? ng નો મતલબ કે ગેસના મોલ. વાયુનું સમીકરણ છે ને ભાઈ, ગેસ વાયુને અંગ્રેજીમાં ગેસ કહેવાય કે ના કહેવાય? હા, તો વાયુના જ મોલ આવશે ને. PV = nRT, એમાં n એટલે વાયુના મોલ, વાયુ એટલે ગેસ, ગેસના મોલને ng કહીશું. તો PV = ngRT. એની કિંમત તમે અહીંયા મૂકી દો તો તમે લખશો ડેલ્ટા H = ડેલ્ટા U પ્લસ ડેલ્ટા કૌંસમાં ngRT. લખો કે ના? હવે આને આપણે એક અલગ રીતે જોઈએ. કઈ રીતે જુઓ સમજો. ડેલ્ટા H બરાબર ડેલ્ટા U તેના તે વત્તા તેના તે. ડેલ્ટા એટલે કે ફેરફાર. ડેલ્ટા એટલે કે ફેરફાર. અરે ભાઈ, રાસાયણિક પ્રક્રિયામાં જે મેં વાયુ લીધો છે એ વાયુ તો એઝ ઇટ ઇઝ રહેશે. ના તો એ વાયુ વધશે ના તો એ વાયુ ઘટશે. મતલબ કે પ્રક્રિયાની અંદર જે પણ વાયુ છે એનો જથ્થો અચળ, મતલબ કે મોલ કેવા અચળ. તો અહીંયા આપણે ફેરફાર મોલનો નહીં કરી શકીએ, કારણ કે રાસાયણિક પ્રક્રિયામાં મોલ તો અચળ હોય. તો મોલ Ng તેના તે, R એ તો વાયુનો અચળાંક છે, એ પણ તમારો અચળનો અચળ, T એટલે કે તાપમાનનો ફેરફાર. તો એમાં આપણે લખી નાખીએ ડેલ્ટા T. તો સૂત્ર તૈયાર થઈ ગયું ડેલ્ટા H = ડેલ્ટા U + ngR ડેલ્ટા T. પણ વિદ્યાર્થી મિત્રો, એમોનિયા વાયુનું આ જે ઉત્પાદન થાય છે એ જે તમારી પ્રક્રિયા છે એ તો સમતાપી પ્રક્રિયા છે. સમતાપી પ્રક્રિયાનો મતલબ કે એવી પ્રક્રિયા કે જેની અંદર તાપમાનનો ફેરફાર તો શૂન્ય હોય. તો આદર્શ વાયુના સમતાપી વિસ્તરણ દરમિયાન આપણે ડેલ્ટા T બરાબર તો 0 લઈએ છે. તો આ રાસાયણિક પ્રક્રિયામાં અહીંયા તમે લોકો કહેશો કે ડેલ્ટા T બરાબર 0 લઈ લો. અને જો આપણે ડેલ્ટા T બરાબર 0 લઈએ તો સૂત્ર શું લખાય? ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્લસ ngR ડેલ્ટા T 0. અને જો ડેલ્ટા T બરાબર 0 હોય તો ડેલ્ટા H બરાબર ડેલ્ટા U. કારણ કે આ 0 તો આખું બસ 0 થઈ જશે. તો ડેલ્ટા H બરાબર ડેલ્ટા U. કેટલું ઈઝી છે. તો બસ, તો આ પ્રક્રિયા માટે ડેલ્ટા H બરાબર ખાલી જગ્યા, ડેલ્ટા H બરાબર ડેલ્ટા U. ડેલ્ટા U એટલે આંતરિક ઊર્જાનો ફેરફાર. છે કે નહીં? ઈઝી છે. ચેક કરી લો. ત્રીજો દાખલો જોવા જઈ રહ્યા છે હવે. રકમ કઈક આવી છે. 3 સમીકરણ તમને લોકોને આપેલા છે. પહેલું સમીકરણ H2O plus C, H2O gas plus C solid gives CO plus H2. અને આ પ્રક્રિયાની ડેલ્ટા H આપેલી છે 131 કિલો જૂલ. બીજી પ્રક્રિયા આપેલી છે CO ગેસ
plus 1/2 O2 gas gives CO2 gas અને ડેલ્ટા H આપેલા છે -282. ત્રીજી પ્રક્રિયા છે H2 ગેસ plus 1/2 O2 ગેસ gives કરીને આપેલા છે H2O ગેસ અને ડેલ્ટા H આપેલા છે -242. અને ચોથી પ્રક્રિયા આપેલી છે C solid plus O2 gas gives CO2 gas અને ડેલ્ટા H બરાબર લખ્યું છે x. અને સવાલ એ લોકોને એવો છે કે આ ચાર પ્રક્રિયા હોય તો x શોધો. આપણે અહીંયા x શોધવાનું છે. બોલો કેવી રીતે આપણે x ને સોલ્વ કરીશું? x શોધીશું તો કઈ રીતે શોધીશું? બોલો, ધ્યાનથી સાંભળજો. આપણે x શોધવાનું છે અને x એટલે કે આ રાસાયણિક પ્રક્રિયાની એન્થાલ્પીનો ફેરફાર. આપણે x શોધવાનું છે. x એટલે કે એન્થાલ્પીનો ફેરફાર. કોનો એન્થાલ્પીનો ફેરફાર? તો કે ભાઈ આનો એન્થાલ્પીનો ફેરફાર શોધવાનો છે. હવે મારો સવાલ પહેલા એ થાય, મને પહેલા એક જ સવાલ અહીંયા થાય કે સારું આપણે આ પ્રક્રિયાનો એન્થાલ્પીનો ફેરફાર શોધવાનો છે. તો પહેલો સવાલ કે આ પ્રક્રિયા બનતી કેવી રીતે હશે? હવે ધ્યાનથી સાંભળજો. આપણે શું કરવાનું કે આપણી પાસે ત્રણ પ્રક્રિયા આપેલી છે. એ ત્રણ પ્રક્રિયાને કઈ રીતે મિક્સ કરીએ કે જેથી આપણે આ પ્રક્રિયાને બનાવી શકીએ એ આપણે જોવાનું છે. હમણાં તમને કદાચ ખબર નહીં પડે પણ અહીંયા લખીશું એટલે હમણાં તમને ખબર પડશે. ધ્યાનથી સાંભળજો. ચાલો હું સૌથી પહેલા પહેલી પ્રક્રિયા લખું છું. પહેલી પ્રક્રિયા હું લખું છું H2O વત્તા કાર્બન gives કરીને CO વત્તા H2. ચાલો આટલી વસ્તુ લખી. પહેલા એક વસ્તુ ચેક કરો. આપણે આ પ્રક્રિયાનો એન્થાલ્પીનો ફેરફાર શોધવો છે. ચલો આ પ્રક્રિયામાં કાર્બન ક્યાં છે? ડાબે છે કે જમણે છે? તો કે ભાઈ ડાબે છે. તો અહીંયા જેટલી પણ પ્રક્રિયા દેખાય એ બધી પ્રક્રિયામાં તમારે કાર્બનને ડાબે કરી નાખવાનું. જો ના હોય તો તમારે કરવો પડે અને જો પહેલેથી હોય તો કોઈ ચિંતા નથી. આપણે પહેલા એને ચેક કરી લઈએ અને પછી આપણે આ પ્રક્રિયાને જોઈએ. ચાલો કાર્બન અને ઓક્સિજન ડાબે છે અને CO2 જમણે છે. ચલો ભાઈ આમાં કાર્બન ડાબે છે. ચાલો કોઈ ચિંતા નથી. આ પ્રક્રિયા બરાબર છે. આની અંદર વાત કરો. ચાલો આમાં CO2 ક્યાં છે? જમણે છે ને અહીંયા પણ જમણે છે. ચાલો બધું બરાબર છે. O2 ક્યાં છે? ડાબે છે. આમાં પણ ડાબે છે. આ પણ બરાબર છે. ચાલો O2 ક્યાં છે? ડાબે છે. આમાં પણ ડાબે છે. આ પણ બરાબર છે. ટૂંકમાં આ ત્રણે ત્રણ પ્રક્રિયા બરાબર છે. એમાં કોઈ આપણે સુધારો વધારો કરવાની કઈ જરૂર નથી. હવે આપણે શું કરીશું? એ ત્રણે ત્રણ પ્રક્રિયાને મિક્સ કરવાની કોશિશ કરીશું. મતલબ કે એ ત્રણે ત્રણ પ્રક્રિયાનો સરવાળો કાં તો બાદબાકી કરવાની કોશિશ કરીશું કે જેથી આપણને આપણી આ પ્રક્રિયા મળી જાય. તો કેવી રીતે થશે સમજો. પહેલા તો મેં આ પ્રક્રિયા લખી નાખી. એક્ઝેક્ટ એની નીચે બીજી પ્રક્રિયા લખો. CO વત્તા 1/2 O2 gives કરીને CO અને ત્રીજી પ્રક્રિયા છે H2 plus 1/2 O2 gives કરીને H2O. હવે આપણે વિચારીએ કે આ ત્રણે ત્રણનું શું કરીએ કે જેથી આપણને આ પ્રક્રિયા મળે. ઓકે, આ પ્રક્રિયા આપણે લાવવાની છે. આનું કંઈક કરીને આ પ્રક્રિયા લાવવાની છે. કાં તો સરવાળો કરો, કાં તો બાદબાકી કરો, કાં તો કોઈ એકનો સરવાળો કરો, કોઈકની બાદબાકી કરો, કંઈ પણ કરો. અહીંયા આપણે ઘણી બધી વસ્તુ વિચારવી પડે છે. પણ આ પ્રક્રિયાને તમે ધ્યાનથી જોશો ને તો જો ધ્યાનથી જો સૌથી પહેલા શું કરવાનું તે જોજો. gives તો અહીંયા લખી નાખું gives. હવે તમે થોડું વિચારો. અહીંયા જે gives છે ને એ તમારા બરાબર ગણાય. આ પ્રક્રિયામાં જે gives છે એ તમારા બરાબર ગણાય. અને ગણિતનો નિયમ છે કે બરાબરની આ બાજુ અને આ બાજુ સરખા પદો કેન્સલ થઈ જાય. તો અહીંયા તમે જોઈ શકો છો આ તમારા બરાબર છે. બરાબરની આ બાજુ પાણી, બરાબરની આ બાજુ પણ પાણી. બોલો કેન્સલ થાય કે ના થાય? કેન્સલ થઈ ગયા. એવી જ રીતે બરાબરની આ બાજુ CO, બરાબરની પેલી બાજુ CO એ પણ કેન્સલ થઈ ગયા. છે કે નહીં? અથવા તો એક કામ કરો, એ ત્રણે ત્રણ પ્રક્રિયાનો સીધો સરવાળો કરી નાખો. હું બે રીત બતાવીશ. પહેલા તો ડાયરેક્ટ ઉડાવવાની રીત બતાવીશ.
એમાં H2O ઉડી ગયા, CO ઉડી ગયા. બીજું શું કઈ ઉડે છે? જો કે ઉડતું હોય તો મને કહી દો. H2 ઉડી ગયા. હવે બચ્યું શું? અહીંયાથી બચ્યું કાર્બન. અહીંયાથી શું બચ્યું? અડધો O2. અરે અડધો O2 બંને ભેગા કરી નાખો. સરવાળો જ કરવાનો છે આપણે. અડધો O2 સરવાળો કરી નાખો તો આખો O2 બને કે ના બને? અડધો ભેગો થઈ જાય તો આખો O2 બની જાય. અને સામે શું બચે છે? CO. તો બોલો તમારી આ પ્રક્રિયા મળી ગઈ કે ના મળી ગઈ? સેમ મળી ગઈ. જો આ બેક્ટેરિયલ પ્રક્રિયા મળી ગઈ. ટૂંકમાં આ પ્રક્રિયાને બનાવવા માટે તમે આ ત્રણે પ્રક્રિયાનો સરવાળો કરેલો છે. અને જો આ પ્રક્રિયાને બનાવવા માટે આ ત્રણ પ્રક્રિયાનો સરવાળો થાય, આ પ્રક્રિયા બનાવવા માટે જો આ ત્રણ પ્રક્રિયાનો સરવાળો થાય તો આ પ્રક્રિયાની એન્થાલ્પીનો ફેરફાર શોધવા માટે પણ તમારે ત્રણની એન્થાલ્પીના ફેરફારનો સરવાળો કરવાનો. પ્રક્રિયા બનાવવા માટે ત્રણનો સરવાળો થાય તો પ્રક્રિયાની એન્થાલ્પીનો ફેરફાર શોધવા માટે પણ આ ત્રણની એન્થાલ્પીના ફેરફારોનો સરવાળો કરવાનો. તો આ પ્રક્રિયાનો એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા H બરાબર આ ત્રણ પ્રક્રિયાની એન્થાલ્પીના ફેરફારનો સરવાળો. ચાલો આની એન્થાલ્પીનો ફેરફાર કેટલો છે? 131 વત્તા કરીને આની એન્થાલ્પીનો ફેરફાર કેટલો છે? -282 અને વત્તા કરીને આની એન્થાલ્પીનો ફેરફાર કેટલો છે? -245. 131 વત્તા ઓછા 282 વત્તા ઓછા 242. અને જો આ લોકોનું તમે સાદુરૂપ આપશો તો તમને લોકોને છેલ્લો આન્સર મળશે -393 કિલો જૂલ. તો આપણને મળી ગયા ભાઈ x. તમારે આ પ્રક્રિયાના એન્થાલ્પીનો ફેરફાર x શોધવો હતો ને, તો x તમને લોકોને મળી ગયા. કેટલા મળ્યા? -393 કિલો જૂલ. તો આ રીતે આપણી રાસાયણિક પ્રક્રિયા થઈ શકે છે. તો ફરીથી એકવાર કહી દઉં શું કરવાનું. ત્રણ પ્રક્રિયા આપેલી છે, આના એન્થાલ્પીનો ફેરફાર શોધવો છે. તો સૌથી પહેલા શું કરવાનું? આ ત્રણ પ્રક્રિયાની લખી નાખવાની. અને હવે તમારે વિચારવાનું કે આ ત્રણ પ્રક્રિયામાં એવું તો શું કરીએ કે જેથી આપણને આપણી ધારેલી પ્રક્રિયા મળી જાય. તો અહીંયા તમે જોયું કે આપણે આ ત્રણનો સરવાળો કરીશું તો આપણને ધારેલી પ્રક્રિયા મળી જશે. અને જો આ ત્રણ પ્રક્રિયાનો સરવાળો કરવો હોય તો કરવાનું શું? સૌથી પહેલા આપણે gives તો લખી નાખવાના gives. અહીંયા gives એ તમારા બરાબર ગણાશે. બરાબરની આ બાજુનો સરવાળો, બરાબરની આ બાજુનો સરવાળો. અને સરવાળાનો નિયમ છે કે બરાબરની આ બાજુ અને આ બાજુ સરખા પદો ઉડી જાય. તો આ તમારા બરાબર છે. બરાબરની આ બાજુ H2O ઉડી ગયા. આ બાજુ CO, આ બાજુ CO ઉડી ગયા. આ બાજુ H2, આ બાજુ H2 ઉડી ગયા. જેટલું ઉડતું હોય તેને ઉડાવી દો. બાકી શું બચે છે? બાકી બચે છે કાર્બન. તો લખી નાખો કાર્બન. અડધો O2 ભેગા થઈ જાય આખો O2. આ બાજુ CO. તો આ આપણને આપણી ધારેલી પ્રક્રિયા મળી ગઈ. અને જે પણ પ્રક્રિયા આપણને મળી ગઈ એ પ્રક્રિયાનો આપણે એન્થાલ્પીનો ફેરફાર શોધવો છે. તો બહુ સિમ્પલ. પ્રક્રિયાને મેળવવા માટે આ ત્રણનો સરવાળો થાય તો પ્રક્રિયાની એન્થાલ્પીનો ફેરફાર શોધવા માટે પણ ત્રણની એન્થાલ્પીઓનો સરવાળો કરી નાખવાનો. જે સરવાળો આટલો મળે છે. ચેક કરી. ચાલો બીજો એક આના જેવો દાખલો બતાવું છું. સવાલ છે કાર્બન મોનોક્સાઇડની સર્જન એન્થાલ્પી ગણો. કાર્બન મોનોક્સાઇડ એટલે કે CO
ની સર્જન એન્થાલ્પી અને બે પ્રક્રિયાઓ આપેલી છે. પહેલી પ્રક્રિયા આપેલી છે C + O2 gives કરીને CO2 અને એની બાજુમાં લખેલું છે ડેલ્ટા H બરાબર -x અને બીજી પ્રક્રિયા આપેલી છે 2CO + O2 gives કરીને 2CO2 અને એની બાજુમાં આપેલું છે ડેલ્ટા H બરાબર -y. ચાલો આપણે ગણવાની છે કાર્બન મોનોક્સાઇડની સર્જન એન્થાલ્પી. બહુ સિમ્પલ છે વિદ્યાર્થી મિત્રો. કાર્બન મોનોક્સાઇડની સર્જન એન્થાલ્પી ગણવાની છે. મતલબ કે કાર્બન મોનોક્સાઇડને તમારે બનાવવાનો છે અને જેને તમારે બનાવવાનો હોય એને તમારે નિપજ તરફ રાખવો પડે. અહીંયા તમે ચેક કરી શકો છો કે તમને તમારો કાર્બન મોનોક્સાઇડ આપેલો છે પણ એ કાર્બન મોનોક્સાઇડ પ્રક્રિયક તરફ છે, જે દર્શાવે છે કે અહીંયા કાર્બન મોનોક્સાઇડ બનતો નથી, કાર્બન મોનોક્સાઇડ વપરાય છે. અને તમે જો પ્રક્રિયાને ધ્યાનથી જોશો તો કાર્બન મોનોક્સાઇડની સાથે ઓક્સિજન છે, જે દર્શાવે છે કે કાર્બન મોનોક્સાઇડનું દહન થઈ રહ્યું છે, વિઘટન થઈ રહ્યું છે. પણ આપણને તો કાર્બન મોનોક્સાઇડ બનાવવાનો કે છે. તો સૌથી પહેલા હું શું કરીશ, અહીંયા જે પણ કાર્બન મોનોક્સાઇડ વાળી પ્રક્રિયા છે, મતલબ કે જે બીજા નંબરની પ્રક્રિયા છે, એ બીજા નંબરની પ્રક્રિયાને આ પહેલી પ્રક્રિયા, આ બીજી પ્રક્રિયા, તો જે બીજા નંબરની પ્રક્રિયા છે એટલે કે 2 ને ઉલટાવતા. ચાલો હું 2 નંબરને ઉલટાવી દઈશ. ચાલો આને ઉલટાવી નાખો તો શું લખાશે 2CO2 gives 2CO + O2 થાય કે ન થાય. અને બીજું કે જો પ્રક્રિયાને ઉલટાવો તો મેં તમને આગળ શીખવાડેલું છે કે ડેલ્ટા H પણ તમારી ઉલટાઈ જાય. આ પ્રક્રિયામાં ડેલ્ટા H બરાબર -y હતા, અહીંયા થઈ જશે +y. બીજો કોઈ ફરક ના પડે, ખાલી પ્રક્રિયા ઉલટાવો તો એન્થાલ્પી માઈનસની પ્લસ થઈ જાય. હવે હું શું કરીશ તે જોજો. હવે હું કરીશ આ જે પ્રક્રિયા છે, આ જે C + O2 gives CO2 વાળી જે પણ પ્રક્રિયા છે, એ પ્રક્રિયાને હું 2 વડે ગુણીશ. કેટલા વડે ગુણીશ? 2 વડે ગુણીશ. કેમ 2 વડે ગુણીશ એ હમણાં તમને ખબર પડશે. તો હું અહીંયા લખું છું કે પ્રક્રિયા 1 ને 2 વડે ગુણતા, પ્રક્રિયા 1 ને 2 વડે ગુણતા. એકવાર મને ગુણાવો. ચાલો આ પ્રક્રિયાને 2 વડે ગુણાવો તો શું લખાય 2C + 2O2 gives કરીને 2CO2. અને મેં તમને આગળ શીખવાડેલું છે કે જો પ્રક્રિયાને ડબલ કરો, મતલબ કે પ્રક્રિયાને 2 વડે ગુણો તો તેની એન્થાલ્પીનો જે ફેરફાર છે એ પણ 2 વડે ગુણાઈ જાય. અહીંયા -x છે, એને 2 વડે ગુણો તો -2x બની જશે. તો મેં શું કર્યું કે પહેલી પ્રક્રિયાને 2 વડે ગુણી નાખી, બીજી પ્રક્રિયાને ઉલટાવી અને પહેલી પ્રક્રિયાને 2 વડે ગુણી નાખી, જેથી મને 2 નવી પ્રક્રિયા મળી ગઈ. અને હવે હું શું કરીશ, આ જે 2 નવી પ્રક્રિયા મળે છે એ બંને પ્રક્રિયાનો સરવાળો કરી દઈશ. શું કરી જોઈશ? સરવાળો કરી જોઈશ. ચાલો પહેલા તો હું આ પ્રક્રિયા લખું છું 2CO2 gives 2CO + O2. સમજ પડી? અને બીજી પ્રક્રિયા કઈ છે? બીજી પ્રક્રિયા છે 2C + 2O2 gives કરીને 2CO2. છે કે નહીં? અને હવે આપણે આ બંને પ્રક્રિયાનો શું કરીશું? સરવાળો કરીશું. તો દરેકને દેખાય છે ને અહીંયા? ઓકે, હવે આપણે દરેકનો સરવાળો કરીશું. ચાલો સરવાળો એટલે કે લીટી પાડી દીધી. gives લખી નાખ્યા gives. મેં તમને હમણાં જ કીધું કે જ્યારે સરવાળો કરો તો સામે અને એટલે કે સામસામેના સરખા પદો કેન્સલ થઈ જાય. તો અહીંયા કંઈ કેન્સલ થતું હોય તો આપણે તેને કેન્સલ કરી નાખીએ. અહીંયા તમે જોઈ શકો છો કે આ 2 કેન્સલ થઈ ગયા. બીજું લખી નાખો. ચાલો અત્યારે શું લખાશે 2C + 2O2 gives કરીને 2CO + O2. હવે વિદ્યાર્થીઓ સમજો 2C તેના તે 2O2 નો મતલબ લખી શકાય O2 + O2 અને gives કરીને 2CO + O2 લખાય. ચાલો આ O2 કેન્સલ થઈ ગયા. શું બચ્યા અહીંયા 2C, અહીંયા શું બચ્યા O2, gives કરીને શું બચ્યા 2CO. તો બોલો આ પ્રક્રિયા મળી કે ના મળી? ઇન શોર્ટ જો તમે આ બેનો સરવાળો કરો તો આ પ્રક્રિયા મળે છે કે નથી મળતી? અને આ પ્રક્રિયા તમને દેખાય છે કે આ જે પણ પ્રક્રિયા છે તે કાર્બન મોનોક્સાઇડને ઉત્પન્ન કરે છે. તો તમે કાર્બન મોનોક્સાઇડના સંશ્લેષણની પ્રક્રિયા મેળવી લીધી અને આ પ્રક્રિયા મેળવવા માટે તમે આ બેનો સરવાળો કરેલો છે. સમજ પડી કે ના પડી? ચાલો આ પ્રક્રિયા જે છે એની એન્થાલ્પી કેટલી છે? +y છે. અને આ જે પ્રક્રિયા છે તેની એન્થાલ્પી કેટલી છે?
-2x છે. તો બોલો આ પ્રક્રિયાની એન્થાલ્પી કેટલી થાય? આ બેના સરવાળા જેટલી હોય કે ના હોય? તો આ પ્રક્રિયાની એન્થાલ્પીનો ફેરફાર ડેલ્ટા H બરાબર આ બેનો સરવાળો. આ બેનો સરવાળો કરો તો શું આવે? y -2x. તો કાર્બન મોનોક્સાઇડની જે બનાવટની પ્રક્રિયા છે તેની એન્થાલ્પીનો ફેરફાર મળી ગયો. કાર્બન મોનોક્સાઇડની જે બનાવટની પ્રક્રિયા છે તેની એન્થાલ્પીનો ફેરફાર મળી ગયો. પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને શું કીધું છે? અહીંયા તમને કીધું છે કાર્બન મોનોક્સાઇડની સર્જન એન્થાલ્પી ગણો. વિદ્યાર્થી મિત્રો સર્જન એન્થાલ્પીનો મતલબ કે તમારે નિપજમાં 1 મોલ કાર્બન મોનોક્સાઇડ બનાવવાનો. યાદ કરો કે તમે સર્જન એન્થાલ્પીનો ટોપિક ભણાવેલો છે અને એ ટોપિકમાં સ્પષ્ટપણે હું વ્યાખ્યા બોલતો હતો. શું બોલતો હતો? 1 મોલ સંયોજનનું નિર્માણ પ્રમાણિત સ્થિતિમાં રહેલા તત્વોમાંથી થાય ત્યારે થતા એન્થાલ્પીના ફેરફારને સર્જન એન્થાલ્પીનો ફેરફાર કહેવાય. અને અમુક પ્રક્રિયા લખીને તમને બતાવેલી પણ ખરી કે આ સર્જન એન્થાલ્પીની ગણાશે, આ નહીં ગણાય. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ કાર્બન મોનોક્સાઇડનું સર્જન તો થયું છે, પણ કાર્બન મોનોક્સાઇડના 2 મોલ બન્યા છે. અને જો કાર્બન મોનોક્સાઇડના 2 મોલ બને તો એ પ્રક્રિયાના એન્થાલ્પીના ફેરફારને સર્જન એન્થાલ્પીનો ફેરફાર ન કહેવાય. તો સર્જન એન્થાલ્પીનો ફેરફાર મેળવવા માટે તમારે તમારી નિપજ તરફ કાર્બન મોનોક્સાઇડનો 1 મોલ કરવો પડે. કેટલા મોલ કરવા પડે? 1 મોલ. તો આ જે એન્થાલ્પીનો ફેરફાર છે એ સર્જન એન્થાલ્પી ન ગણાય, કારણ કે સર્જન એન્થાલ્પી માટે તમારે નિપજ તરફ 1 મોલ કરવો પડે. તો આ જે પણ પ્રક્રિયા મેળી છે ને તે જ પ્રક્રિયા પરથી આપણે 1 મોલ કરીશું. કેવી રીતે? બહુ સિમ્પલ છે. આખી પ્રક્રિયાને 2 વડે ભાગી નાખો. ચાલો આના ભાગ્યા 2 કરો તો C લખાય, આના ભાગ્યા 2 કરો તો 1/2 O2 લખાય. કેવું છે? આના ભાગ્યા 2 કરો તો 2 ભાગ્યા 2 1 CO. થઈ ગયું કે ના થઈ ગયું? અને મેં તમને કીધું તે રીતે જો પ્રક્રિયાને ભાગ્યા 2 કરો તો એન્થાલ્પીનો જે ફેરફાર છે એ પણ ભાગ્યા 2 થાય કે ના થાય? પ્રક્રિયાને ભાગ્યા 2 કરો તો એન્થાલ્પીનો ફેરફાર પણ ભાગ્યા 2 થઈ જાય. તો પતી ગયો દાખલો. હવે કાર્બન મોનોક્સાઇડની સર્જન એન્થાલ્પી તમને લોકોને આટલી મળશે. છોકરાઓ આટલું કરીને વિકલ્પ જોવે અને આ વિકલ્પ પણ તમને રકમમાં આપ્યો જશે. આને ટીક કરીને આવી જાય દાખલો ખોટો. સમજવું પડશે. સર્જનનો મતલબ એમ નથી કે ખાલી બની ગયું એટલે એન્થાલ્પીનો ફેરફાર લખી નાખો. સર્જનનો મતલબ છે 1 મોલ બનવું જોઈએ. અહીંયા બન્યું તો છે, સર્જન તો થયું છે, પણ 1 મોલ નથી બન્યું, 2 મોલ બન્યા છે. આથી તમારે 2 ના 1 મોલ કરવા પડે. અને 2 ના 1 મોલ કરવા ડરવાનું નહીં ભાઈ, આટલે સુધી તો પહોંચી જ ગયા છે ને, ગભરાવાનું છે પણ નહીં. આ જે પ્રક્રિયા મળેલી છે તેના ભાગ્યા 2 કરી નાખો. ભાગી નાખો 2 વડે તો મળી ગઈ ને પ્રક્રિયા 1 મોલ મળી. અને યાદ રાખવાનું કે પ્રક્રિયાના ભાગ્યા 2 કરી તો એન્થાલ્પી પણ ભાગ્યા 2 કરી નાખવાની. બહુ સિમ્પલ છે. આ રીતે આન્સર. ઓકે, તો આટલી વસ્તુ છે નોટ કરી લો.